વડોદરામાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવાના મામલે મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। પરીક્ષાર્થીઓએ જેટકો ઓફિસને બાનમાં લઈ લીધી હતી। પોલીસ પરમિશન વિના ઉમેદવારો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। તેમની સાથે યુવરાજસિંહ જાડેજા પણ તેમના સમર્થનમાં આવ્યા। ભરતી રદ કેમ કરી તે અંગે જેટકોએ સવાલ પૂછ્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ તેમના સમર્થનમાં આવ્યા હતા। મહત્વનું છે કે ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું સામે આવતા ભરતી રદ કરવામાં આવી હતી। જો કે વિભાગની ભૂલના કારણે ઉમેદવારોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ભરતી રદ કરાતા મોટી સંખ્યામાં ઉમેદવારો જેટકોની ઓફિસ બહાર વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતીની પ્રક્રિયા રદ કરતા જે ઉમેદવારો છે તેઓ અહીં આવ્યા છે। આપ જોઈ શકો છો, કોઈ પણ પોલીસ પરવાનગી વગર આટલી મોટી સંખ્યામાં આ જે ઉમેદવારો છે તેઓ અહીંયા દેખાવ કરવા માટે આવ્યા છે અને વડોદરા શહેરને બાનમાં લેવાની આખી જે પ્રક્રિયા છે તે ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતના વાત કરવામાં આવે કે પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાની કેટલાક ઉમેદવારો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેટકોના, અને ત્યાંથી પછી આ જે તમામ ઉમેદવારો છે તેમની જેમને નિમણૂક પત્ર આપવાના હતા તે પરીક્ષા રદ કરી દેવામાં આવીને હવે આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તેઓ વગર પરવાનગીએ, પોલીસ પરવાનગી વગર અહીંયા વડોદરા શહેરમાં દેખાવ કરવા માટે આવી ચૂક્યા છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 1200થી વધુ પદ પર જે છે તે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવાની હતી અને તેમાં જે છે પોલ ટેસ્ટમાં ક્ષતિ થતાં પરીક્ષા જ રદ કરી દેવાય છે, ભરતી પ્રક્રિયા રદ કરી દેવાય છે। ત્યારે હવે આ જે ઉમેદવારો છે તે અહીંયા જેટકોની ઓફિસ પર રજૂઆત કરવા માટે આવ્યા છે, પરંતુ પોલીસ પરવાનગી ન લીધી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર અહીંયા તેમને રોકી શકે છે। પોલીસ તંત્ર દ્વારા તેમના જે વિરોધ પ્રદર્શન છે તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમને અટકાયત પણ કરવામાં આવી શકે છે। અને સમગ્ર મામલામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જ્યારે આવી રહ્યો છે ત્યારે કયા પ્રકારનો માહોલ હશે તે તો થોડાક સમય પછી ખબર પડી હશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।